તો એટલે આપણે નહીં પેલા આવું જ ન થવાનું એને તો જમતમ થઈ ગયું હોય. મારા ઘરમાં બહુ આવશે, મારા ઘરમાં બહુ આવશે. રણુજા આપણો આશ્રમ ચાલે છે, અત્યારે કામ ચાલુ છે. એમાં ડાભલા ગામના મહેમાનો આવ્યા છે. એમણે મને વચ્ચે બોલાવીને 2.5 લાખ રૂપિયા આપ્યા. રણાઉડા ગામના પણ આવ્યા છે, ત્યાંથી પણ લગભગ 2.5 લાખ રૂપિયા આપી ગયા હતા. અને આપણા ગામમાંથી પણ આદરણીય વિષ્ણુપુરા ખરવડા ઠાકોર રાજુજી ભગાજી તરફથી 11,000 રૂપિયા અત્યારે રોકડા આપણને રણુજામાં આપ્યા છે. આપણે તાળીથી બતાવીએ. કોઈને આપવાનું હોય તો તમે તારે 2 ધડક રાજી થઈને બોલજો. અત્યારે હાલ લેવાના નહીં, મહિને 2 મહિને મોકલજો ને. આપણે તો બહુ કમો ઉધાર ચાલે છે. એટલે કોઈને વળી મનમાં એવું કે તમે પૈસા હું ક્યાંથી લાવ્યો નહીં, અને કદાચ મારી ઈચ્છા થઈ ગઈ છે તો તમે કશું ચિંતા નહીં. મહિને 2 મહિને સિઝનમાં ખેતી પાકે એ વખત આપશો તો પણ ચાલશે. અત્યારે કામ પૂરજોશમાં ત્યાં ચાલે છે. આ બધા ત્યાં રહીને આવ્યા છે. કોઈ તો આવ્યું છે રણુજા? આ ઓગળી ઊંચી કરજો. હા જો આ બધા તો રણુજા આશ્રમમાં. હા જો આપણા અમારા માઠીવાળા બેને આવ્યા ને, આપણે તમારે પ્યોર થાય ને, એટલે એ બધા આવેલા છે માઠીવાળા. આપણા ગામની દીકરી છે, એટલે એ બધા ત્યાં આવે છે. રાતનો દિવસ બધી રહેવાની ફૂલ સગવડતા આપણે કરી દીધી છે. એટલે કોઈને પણ ઘર દીઠ ખાલી 1,000 રૂપિયા આપશો ને તો સાહેબ એ કામ થતાં વાર નહીં લાગે. પણ હાથ વાટજો, લગી હાથ વાટજો. વાતો કરેથી પથરા ઉપર પથરો નહીં ચડે. અને એટલા માટે એક ભજનમાં કીધું છે કે તારી ઉંમર થઈ ગઈ, તારા વાયદામાં બધું જતું રહ્યું, અને કઈ જીવનમાં સારું કરી લેજે. જુઓ, માતાજીએ કૃપા કરી છે આપણા ગામ ઉપર. માતાજી ગામમાં હાજરા હજુર પ્રગટ થઈ ગયા છે. પણ એમની કૃપાને આશીર્વાદ કેવી રીતે મેળવવો? તમે 3 લાખની ભેંસ લાવો, પછી એ ભેંસ દૂધ ઘાટે તમારી ચાકરી. લેબડો નાખો કેવું દૂધ આવો, અને કોણ મેળવો? તો બહેનો તો અત્યારે બહુ હોશિયાર થઈ જઈ હોય. તમને તો જબરજસ્ત ખબર પડે છે. તમે તો વ્રત કરો છો, કથા કરો છો, ઉપવાસ કરો છો, વહેલા ઉઠીને અંધારનું વાળવાનું બીજાને ઘરમાં. તમે તો નહીં કરો એવા હારા છો બધા. પણ ભજન હવે એની હાથમાં લે તો મહારાજ યાદ આવી એ જો પેલી બાજુ ના જતું. એટલે તમે તો બધા સારા છો. સામૈયામાં સાહેબ હું તો કોઈ દિવસ સામૈયામાં જતો નહીં કદી, હમણાંથી પેલા 10 વર્ષ. પણ મેં કીધું અમને ઉત્સાહ ભાગી પડશે. એટલે એ મેં કીધું એને જમ કરું કરો દે, મારે કશું બોલવું જ નહીં. પણ બહુ ઉત્સાહથી, સારા ભાવથી બેન દીકરીઓના, બાળકોનો, યુવાન વર્ગના બધાનો બહુ જબરજસ્ત ઉત્સાહ હતો. જેમ બેન પોતાના પિયરમાં જાય ને, એટલે ઊંટ લારીમાં જાય ને તો એને એવું લાગે કે હું એરોપ્લેનમાં જઉં છું. એમ બધાનો ભાવ હતો. એટલે ફરીથી આ ગામના બધાને આપણે એક ભગવાનના નામથી, ફૂલભાઈ, લાલભાઈ, માતાજીના નામથી તાળીએથી વધાવો આ ગામને. ધન્યવાદ. અને હું તો પ્રાર્થના કરું છું માતાજીને કે માતાજી આ ગામને અખંડ લીલા લહેર કરી નાખજો. અમે હવે આવ્યો છું ને આવ્યો છું, એટલે કોઈ રીતે બાકી ના રાખજો, કૃપા કરજો. એમની કૃપા સિવાય કશું વળવાનું નહીં. માનવ કહે કે મેં કર્યું તે સર્વે મિથ્યા બકે, એક પ્રભુ તારા હુકમ વિના એક પત્તું પણ હાલી ના શકે. એ તો આપણે તો, તમે તો બધા સમજુ છો, અને બધાને બધી ખબરે પડે છે. હમણાં તમારે ચોક મેળામાં જવાનું હોય, કોઈ લગ્નમાં જવાનું, કોઈ પાર્ટીમાં જવાનું હોય, તો તમારી ઉંમર હો ગમે એટલા વર્ષની થઈ, તમે ભાઈ હોય, બેન હોય કે દીકરી હોય, પણ સાચું બોલજો. હો
અપ ટુ ડેટ કપડાં પહેરીને માથાના વાળ બરાબર ઓળાઈ અને દર્પણમાં જઈને જુઓ એટલે તમને ચમ થાય છે કોઈને કોણ નહીં પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. હવે 25-30 વર્ષના જવાનને તો આવું થાય જ બરોબર, પણ આ તો 80 વર્ષવાળા ડોહાએ આવું કરું છે. એ વાળ કાળા કરીને કે હવે માર જેવું કોઈ નહીં. અને ત્યારે અમારા સંતોએ એક ભજનમાં કહ્યું છે, તમે જુઓ